મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ આપણે બ્લોગ જોતા મજામાં જ. ભાઈ અત્યારના વાગી રહ્યા છે 2 અને ભાઈ 2 વાગે આપણે હલર અહીંયા રાખ્યું છે અને ચાલુ પણ કરી દીધો ને હવે પૂરો થવા આવ્યો ગાઈસ, કારણ કે બ્લોગ ના કરી શક્યો. તમને ઢગલો અને દેખાડી દઉં, એક સેકન્ડ આવો. આ જુઓ ગાઈસ, આપણી માંડવીને ઓલકો જાય છે ટ્રેક્ટર. ઓઘાડ્યા છે, બાકી બધા તો ઉપાડી લીધા. આ જોઈ લો. અને હલર તમે કહેશો કે ભાઈ આટલી જલ્દી કેમ પતી ગયું, કારણ કે ગેસ મને વ્લોગ બનાવવાની ટાઈમ ના મળ્યો અને હલર નીકળી ફીણ ગયો ને હવે 10 ઉઘાર્યા છે એ ઉપાડીએ અને તમને સાઉન્ડ અને કેવું હાલે છે એ બધું દેખાડીએ. હાલો પહેલાં જઈએ આપણે એમાં, પછી દેખાડીએ તમને. ગેસ તો ફાઇનલી જો આટલો ઢગલો થઈ ગયો ને હલર હજી ચાલુ છે અને ઓલી કરો આપણો ટ્રેક્ટર પડ્યો છે અને આ ભૂકો છે આ બાજુ. તો હવે લગભગ 3 જ ભર રહ્યા છે ને આવો કાંઈક માહોલ છે, જોઈ લો. તમને હું આથી પર દેખાડીએ. ને અહીંયા કાંઈક આવો આવે છે. ઓ ભાઈ સાહેબ, અને અહીંયા હાલે છે રીલ. હાલો ભાઈ, તો આપણે વારો આવી ગયો છે ને ટ્રેક્ટર પડ્યો છે, બસ એવું કંઈક છે. હવે પૂરો થવા માટે આવ્યો છે એવું છે. હાલો તો હવે આપણો વારો આવી ગયો છે. હાલર આપણો ચાલુ છે, જોઈ લો તમે. તો ગાઈસ, આજે આપણે ફાઇનલી માંડવી ઉપડી ગઈ, નીકળી પડ ગઈ. તમને કાલે દેખાડી હતી ભાઈ, હલરમાં છે ને વ્લોગ આપણે ઓછું બનાવી શકીએ, કારણ કે ભાઈ કામ હોય આપણે ટ્રેક્ટરનો કામ ને હલરમાં ને નીચે ને બધા આપણે કામ જ હતો, તો એટલા માટે આપણે ના દેખાડો. તમને ખાલી ખેતર દેખાડી દઉં. અત્યારે ખાલી થઈ ગયો ને આપણે ભેંસોમાં અત્યારે જઈએ છીએ. સવારના વાગી ગયા છે 8, એ પર તમને દેખાડી દઉં આખો ખેતર ખાલી કેવું લાગે છે. દિવસ પછી અહીંયા હરિયાળી હતી ને એના પછી સૂકું ને પછી ઓઘા આવ્યા ને અત્યારે આખો ખેતર ખાલી, જોઈ લ્યો. આ બાજુ કપાસ થયો, બાકી બધો ખાલી થઈ ગયો છે. હવે એમાંથી માંડવીની ચૂંડ કરશું, પછી એને ખેડીને મૂકી દેશું. એવું બધું છે ને કપાસ હવેથી ઉતારવાનું ચાલુ કરશું, જોઈ લ્યો. અને આ કૂતરાને જોઈ લ્યો, ભેગો ને ભેગો ગાઈસ, આખો દી રખડે છે ભેગો ને ભેગો આપણા ભેગો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયો છે જીરો. આ જો જીરોની કોથરી છે અને આના ભેગી દવા આવી છે. એક સેકન્ડ, તમે કોથરી જોઈ લો ને દવા કહેતો તો ગાઈસ, આ દવા આવી છે. આ શું કામ આવી છે ને આમાં શું છે, લગભગ તો દવા જ છે. બાકી ગાઈસ આજનો સીન કંઈક એવો છે કે અત્યારે વાગી ગયા છે 11 અને આપણે આજે ભેંસો લઈને આવ્યા છીએ ઘરની એક્ઝેક્ટ સામે. અહીંયા જો કપાસ છે, આ બાજુ કપાસ ઉતારે છે આપણો કપાસ, ને આ બાજુ જે કપાસ ઉતરી ગયો છે એના ડેડા હું ઉતારું છું. એ સાંજે આપવાના હોય ગાયોને ને આપણી ભેંસને, તો એટલા માટે ડેડા ઉતારી અને થોડાક રાખી દઈએ. બીજા એને ચરાવવા અહીંયા લઈ આવ્યો છું, કારણ કે પછી તો એને ખેડી નાખશું. ને અત્યારે છે ભાઈ ડેડા ખાવાના છે ને આ જાય ખાય છે, એવું બધું છે ગેસ, જોઈ લો તમે ખાલી. તો અત્યારે જો હું હાલીને જાઉં છું જીરામાં, એટલે જીરામાં જ છું. જોઈ લો આપણો જીરો અહીંયા વાવ્યો છે ને કેન દેવા જાઉં છું. હાલો તમને હું પાણી હાલે છે અહીંયા લઈને દેખાડું કેવું કાલે છે. તો ભાઈ આજનો સીન કાંઈક એવો છે. આજે આપણે આવ્યા છીએ પાણીમાં, એટલે કે બપોર માટે જ આવ્યા છીએ ને પાણી. એકચ્યુઅલી તમને દેખાડી દઉં, એકચ્યુઅલીમાં જો અહીંયા પાણી હાલે છે આપણે, એવું કાંઈક છે સી. અને અહીંયા આપણી દવા છે, જોઈ લો. અને એક હાલે છે હું આપણે પાણી અહીંયા ઘઉંમાં હાલે છે ને આજ તમને જે ઊભા ક્યારા દેખાય તે જીરો છે. એક જીરામાં પાણી હાલે છે ને એક અહીંયા ઘઉંમાં પાણી હાલે છે. લગભગ આજ નહીં તો કાલે સવાર લગન પૂરો થઈ જશે, એવું બધું છે. આવું આ જોઈ લ્યો. પાણી ભાઈ ધીમો પડી ગયો, મને લાગ્યો લાઈટ આવી ગઈ, પણ ગઈ નથી હજી, છે લાઈટ તો. ને આ જો પગ ધોઈને થાય કો ભાઈ, કાંઈ વાંધો નહીં, આપણે નાકા વારી લઈએ. જુઓ